વારાહી પોલીસની બેદરકારી સામે ગામ લોકોએ કર્યા છે આક્ષેપો। માહિતી અનુસાર પાટણ જિલ્લાના વારાહી ગામમાં 1 મહિના પહેલા ભીડભંજન હનુમાનજી મંદિરે ચોરીની ઘટના બની હતી અને ચોરીની ફરિયાદ નોંધાવવા ગયેલ ટ્રસ્ટી સાથે વારાહી પોલીસ દ્વારા અયોગ્ય વર્તન કરાયું હતું। સાથે જ પોલીસે ફરિયાદ લેવાની ના પાડી હતી। ત્યારે ટ્રસ્ટીનું અપમાન થયાને 1 મહિનો થયો તે છતાં આજ દિન સુધી ફરિયાદ દાખલ ન થતા લોકોમાં ભારે અસંતોષ ફેલાયો છે। ત્યારે પોલીસની બેદરકારી સામે ગામ લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે। હનુમાનજી મંદિરના જે જૂની ગૌશાળા ચાલુ હતી ત્યાં કને કઠેડો બારી અને બારણાની ચોરી થઈ। એની વારંવાર રજૂઆત કરવા જતા પોલીસ સ્ટેશનેથી અમને કોઈ સારો રિસ્પોન્સ મળ્યો નથી અને અમે જઈએ ગમે ત્યારે ખોટા ઉલટા જવાબ આલી અને અમને હેરાન કરે એવી વાતો કરે અને આજ સુધી એફઆઈઆર નોંધી નથી। અમે 10 થી 12 વાર ગયેલા છીએ, ગામના પ્રતિષ્ઠિત માણસોને લઈને ગયા છીએ સાથે અને એના પ્રૂફ જોવા હોય તો પોલીસ સ્ટેશનની અંદર સીસીટીવી છે, એમાં જોઈ લે કે ગામના આગેવાનો સાથે અમે ત્યાં અમારે વારાહી ભીડભંજન હનુમાન મંદિરમાં ઉપરથી કઠેડો બારીઓ આવી 2-4 વસ્તુઓ જે લઈ ગયા એ બાબતે અમે વારાહી પોલીસ સ્ટેશનમાં 19/7ની અરજી આપી અને તપાસ કરવાનું કીધું। તે વારંવાર અમને ફરિયાદ લેવાની ના પાડે ને કોઈ તપાસ કરેલ નથી ને જાય તો ઉપરથી અમારા ગળામાં ઉલટા ટાંટિયા નાખે ને આક્ષેપ કરે છે ને ફરિયાદ લેવાની નથી, ચોખ્ખી અમને ના પાડે। અમારી જૂની ગૌશાળા હતી ત્યાં 19/7/2025ના રોજ કઠેડો બોર્ડ ડ્રીલ બારીઓ એમ થઈ અને 80,000ની ચોરી થયેલ છે। અમે વારંવાર પોલીસ સ્ટેશને જતા હતા ત્યારે અમને એમ કીધું અમે તપાસ કરીને ફરિયાદ લેશું। પછી અમને વચમાં 1-2 વાર કહેવું ફરિયાદ નથી લેવી, તમારે થાય કરી નાખો, બિલ લાવો, એના ફોટા લાવો, આ બધું વારંવાર જાણ કે અમે ચોર હોઈએ એવી અમારી પાસે વારંવાર માગણીઓ કરવા આવે અને અમે ત્યારે જઈએ તો અમારી કોઈ વાત સાંભળે નહીં। અમારે અડધો કલાક બેસી રહેવું પડે અને ત્યાં જઈને ખાલી હાથે પાછા અહીંયા છીએ। અમે ગઈકાલે ગયા તો અમને ફરિયાદ લેવાની ચોખ્ખી ના પાડી અને અમારા ઉપપ્રમુખ શ્રી જસુભાઈ ઠક્કર હતા, એમની સાથે ગેરવર્તન